વડોદરા શહેર પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। મોહરમ તથા અન્ય તહેવારો દરમિયાન શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। કોઈપણ અનિચ્છનીય ઘટના અથવા અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા માટે પોલીસ સજ્જ રહી। શહેરના સંવેદનશીલ અને ભીડભાડવાળા વિસ્તારોમાં વિશેષ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ સ્થાનિક નાગરિકો સાથે સંવાદ સાધ્યો। તહેવારો દરમિયાન સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે જનજાગૃતિ ફેલાવવામાં આવી। શંકાસ્પદ વ્યક્તિઓ અને પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી। નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને કોઈપણ શંકાસ્પદ બાબતની જાણ પોલીસને કરવા અપીલ કરવામાં આવી। શહેરમાં સુરક્ષાની ભાવના મજબૂત બને અને લોકો નિર્ભયતાથી તહેવાર ઉજવી શકે તે માટે પેટ્રોલિંગ હાથ ધરાયું। આજરોજ વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી અને વડોદરા શહેર સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 નાઓની સૂચના અને આગેવાની હેઠળ એમના માર્ગદર્શન હેઠળ આગામી મોહરમનો તહેવાર અને અન્ય તહેવારો જે આવી રહ્યા છે એના તૈયારીના ભાગરૂપે અને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય અને શાંતિપૂર્ણ માહોલમાં આવનારા તમામ તહેવારોની ઉજવણી થાય એ માટે ઝોન 4 વિસ્તારના જે 4 દરવાજા વિસ્તાર છે એની અંદર જે સંવેદનશીલ વિસ્તારો છે એમાં એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઝોન 4 શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનની ટીમો તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ, એસઓજીની ટીમ વગેરે ટીમો ભાગ લેનાર છે અને જુદી જુદી ટીમો બનાવીને 4 દરવાજા વિસ્તારના જે સંવેદનશીલ વિસ્તારો છે તેમાં આજરોજ એક સઘન કોમ્બિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં વિસ્તારોનું કોમ્બિંગ કરવામાં આવશે અને જે ગુનાહિત તત્વો છે જેઓ શરીર સંબંધી ગુનાઓમાં સંકળાયેલા છે, શહેરની શાંતિ દોડવા માટે જે લોકોના અગાઉ જેમના વિરુદ્ધ ગુના દાખલ થયેલા છે એવા તમામ ગુનાહિત ઇસમોના જગ્યાએ કોમ્બિંગ કરવામાં આવશે અને જે કોઈ પણ વાંધાજનક જે કંઈ પણ મળશે તો એમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તમામ પ્રકારના ગુનાહિત તત્વો જે છે જેઓ માહોલ બગાડવાની કોશિશ કરી રહ્યા હોય અથવા તો કોઈ ખોટી અફવા ફેલાવતા હોય તમામ વિરુદ્ધ આ કોમ્બિંગ ઓપરેશન કરવામાં